લે દીગુ હા હવે આપણે જઈએ ઘરે. સારું હેડો તો અમે ઠંડી જાવ હોય તો ઠંડી પડવા વાત સાચી તો હંગાત ના હતો તમે હંગાત અને એ તો સાચી વાત તાણ તામ આવે ઠાડું ના લે પાણી વાતો તો હું નહીં કરતા અરે પણ આપણા મશીન નું જ પાણી હશે યારી અંદાજ આપણા મશીન નું એમ તો કાલ આવશે આપણે બે જણા સારું હેડો કાલ આવશે તો દાડે આપણે બે જણા આવી જાવ કે આ ખેતર વાળા અને મશીન વાળા ને કશું કરતા નહીં અને હેડે જાય આમ જાય ને નજરમાં દેખાય એટલે આ વાટો જોવા દીધી મને આ વાટા મેં પાણી ચમક્યું નહીં જમતું હડો વાર રાખવાની હો તો જોવાનું પાછું આજુબાજુ મૂકો હોય નહીં અત્યારે તો રાતનું પાછું જનાવર બધું પડ્યું હોય અત્યારે તો પાણીઓ બધું અત્યારે રાતના જ બહાર નીકળે કા એમને શું ખબર હે કે એમને ભૂખ લાગી હોય ને એટલે અત્યારે હવે અંધારાના જ બહાર નીકળે રહે એટલે આપણે જોઈને હેડવું રસ્તામાં અને બત્તી વગર કોદાળો ખેતરમાં કે ઘરે નહીં જવાનું હો હું ફેશિયલ ફોન હા તમાકુ હમણાં પાહે ને તે જોવા જો નહીં આજ તો જોતા દે પીવા પાહી આવી નહીં ને કોઈ ભૂંજે ભૂંજે તો બગાડ કરે નહીં ને ઘઉં બહુ જોવા જવું પડે ઉતારો છે આપણો ટાઢનો હે ને હવે છડવી નાખે ઘરે જઈને ફટાફટ પકીને ખાઈ બઈને હુઈ જઈએ શું કીધું હો અલા કલજી અલ્યા દસભા અત્યારે તો જઈને આવ્યા હતા રાતના છોકરાને બે જણા અલ્યા ખેતરમાં જઈને આવ્યા અમે તો એવું હોવા શું કરવા જતા હતા ખેતરમાં અત્યારમાં અલ્યા પેલા એમને પાણી વાળું હતું ને તેમાં આજ મશીન ચાલુ કર્યું હતું તે એને કે ઓટો મારી દેજો ને મૂકો હાર હોડો તે ઓટો મારી ગયો તે વળી પેલા એક અમારા રસ્તામાં પાણી બહુ જમા પાણી કેટલું જમા વાટો તો કરો યાર એટલે હવે વાટો કરવો એટલે આ નવડો નતો ને કરી નાખો નવરો નતો યાર પાણી કેટલું જાય રસ્તો આખો બગાડી મેલ્યો આ તો આખો દાડો બે ત્રણ જો યાર શું બેસરા હા બધું મશીન નું વસ્તુ લાવ્યો આમ લાવ્યો બધું એમાં એમાં દાડો જો મારે બગડી તો શું કહે ઓલે બગડી તો પેલો જે હેન્ડલ આવે ને એ તૂટી જતું ઓ એટલે પછી બગડી માં મૂકો હવે જવા દે બેચરાજી પછી એમાં એમાં આખો દાડો જતો રે અમારે કાલજી નકરું ફેક કરે યાર પેલું હેન્ડલ તૂટ્યું હોય એમાં તો મશીન ખોલવાના આવે હેન્ડલ નવું લાવવાના આવે છે આ છોકરા ચો લઈ ગયા હતા રાતના બુડો એ હંગાત થઈ ગયો શું બુડો હંગાત થઈ ગયો લઈ જાવ તો છે આવી ઠંડીનો પણ એના ના પાડતો એમાં હંગાત થઈ જ જાય ના પાડતો હંગાત થઈ જાય હું યાર ખાઈ બેન કો આ ખેતરમાં ઓટો મારતો પછી તમાકુ પાઈ દે ને એવું એમ તો વર રાખજો વળી અત્યારે હું અત્યારે રાતનું જનાવર પાણી પાણી બધા અત્યારે તો બુડો રાતનું વર રાખવું પડે બત્તી વગર ના આવે તમે ફોન ની બત્તી લઈને ના ચાલે એટલે બુડો ઘરે બત્તી નથી બત્તી ખેતરમાં પડી ગઈ ત્યાં લઈ જાય બત્તી તમારે ના ફોન ની બત્તી ચાલશે મારે તો હાલત પાછું આપવું હે એવું એમ ના કરે રાતના જોજો તારે ભૂંડ બુંડ નહીં અને હાફ બાપ વચ્ચે પડી રહ્યો રસ્તામાં પાહા અરે બુડો હાવ તરત અને તારે જસભા હા એ વાત આપડી તમે શું આપણા ખેતરમાં વાઘ ફરે ના હોય શું ના હોય મને અવાજ એવો આવ્યો તો આપણે શું તમે વાતો કરી રહ્યા બુડો એટલે વાત સાચી હમણાં છોકરું પર પડશે તો જ આવો તો ચલ લઈને આવા હતા રાતના એટલે એ તો હું સારું કહ્યું છોકરાને કીધું જ નહીં રહ્યું છોકરી એક નીકળ જ પડત આપણે હવે કહેતા નહીં ને ફટાફટ ઘરે લઈને જતા રહો નકર બીવાઈ જાય ને તો પછી તમારે મોજ થવા ગોઠવું છું હારું તમે ફટાફટ નીકળો મને પોકારું કરે હો હેડો હું તો હેડે છે કાલજી હવે કહેતા છે સાચી વાત હશે તો વાઘ બાઘ આવતા છે અત્યારે બુડો એ તો કશું રસ્તામાં પડ્યા છે વાઘ આવતા છે હા નકરું સોલ તો બીવાવાની વાતો કરે હું થોડો એમ બીવાયો હું જે વાઘ જેવો છું હું બીવાતો છું વાઘ બાઘથી એવા 70 વાઘ આવતો એના બીવો હા ગાલજી નકરું સોલતું હોય એમ કે 10 ઉભા બીવાઈ જાય એમ થોડા બીવાઈ જતા અલે કાકા હા તમે પેલા કાકુન બેહુ વાત કરતા હતા એટલે એ તો અમાર બે ની વાત હતી એટલે તારે વપરા જે નથી રી વાત એટલે આપણે હે ને ઘરે પકવાનું જ કર ફટાફટ હો હા ખેતર આવી ગયો આ કાલજી નકરું સોલતા હતા પૂછો એની વાત કરવા વાળી ઉપર અને એ વાઘ હોય તો અડધી રાતના છોકરા લઈને આવતા વાઘ હતા છોકરાને લઈને આવતા છે ત્યાં અત્યારે રાતના એ તાન ગોડું જ છે ને ખેતરમાં આવ્યું ઓટો મારવાનું છોકરા લઈને આવ્યા લેડો ખેતરમાં તો આવી ગયો હવે સાપરે ઓટો મારે પછી સાપરે ઓટો મારે પછી પેલી વખત ખેતરમાં તમાકુ ઘઉં બહુ જોતો આવું પછી ઘરે જવું મોડા સાપરે હવે આ તો દેતો હગાવે પઠ્ઠો પાડવો પડશે તો આપવો તો પડશે ને ના લે હળગા અમારે આ તો ઓલવાઈ ગયું હા હા હળગતું એને હળજી મારે છે ઘડીક તાપીએ પછી ઓટો મારું
આ હળગાવી હોય તો ભૂન ભૂન આ ભાડાને તો એમ લાગે કે કોખ એમ કરીને આવાય નહીં અંદર. એટલે હેડો તા આવે છે તો ઓટો મારતો આવતો ખેતરમાં જોતો આવું છે. રોજે ઘઉં બહુ બગાડ્યા તો નહીં ને ભૂંડે તમાકુ બમાકુ તો ખુદ બુદ કરે જ નહીં ને. ઘઉં તો મારે છે સારા હા આપણે ઊણ તો જોવું જ નહીં પડે. પાણી વાળાને શું આપણે ભાગ ઊણ તો ડીઝલ આપણું જ છે ને. ડીઝલ આપણે આ રેડીને પાયું હોય એમાં તો ભાગ આપણે કરના જ કરવું બધા. પછી તમાકુ એ સારી થઈ હેલ્પ તો કહું એ સારા હા અસલ આપણે તો ઊણ મજો હશે તેમ તો. તમાકુ હમણાં પાઈ હ થોડા દાડા હુકાય પછી પાઈ દેવી ફેરથી. કહું ને તો હાલ વાળવું જ નહીં. કહું એ શું પાછું પછી હુકાય મુકાય. તમાકુ પેલા આયા જ નહીં ને હમણાં થગાયા જોઈ આવી જાય. અવાજ તો આવ્યો મારે અવાજ કોક આવે હ. શું બત્તી લાવ્યો નહીં કોક અવાજ જબર આવ્યો. હવે ઘરે જવું પડશે લાગે. ફટાફટ ઘરે જવાનું કરવું પડશે. માસી બીકે લાગે છે ને માસી હતા અડધી રાતના આટલામાં તો ક્ષેત્રમાં હશે કોણ. જલ્દી ઘરે જવાનું કરવું પડશે. જો કોઈ જંગલી બંગલી જાનવર બાનવર પૂંજી બુંજી હશે ને મારે મહિના છે મને તો મહિના ખાઈ જાય તો કોણ કરવાના ગોતવાય નહીં. મારસીઓ અવાજ મને વાઘ જેવો લાગે પાક્કો અવાજ વાઘ ન જતો. મારે ફટાફટ દોડીને ઘરે જવાનું કરવું પડશે. દોડવું પડશે ફટાફટ ઘરે જવા દે. ઘરે જવા દે મારે આવી જાય ને ખાઈ જાય મને તો. આ તો ભેહો જોડે આ તો વાળા મોટો મારવા ચાર બાર નાખવા તે લાય શીતળ નજીક જ જતા આવું. બુરો બુરો ચી થઈ એડરના બેડના જોતા આવું. ભાવ બે આવે ને તો કાલ પોણી વાળી દઈએ. એક જણાનું દેવું હ દૂર દૂર સારી થાય તો સારું હોય. દેવું બધું ઘરે જાય મને તો બહુ ટેન્શન હા. આ સિઝન લઈ લઉં ને દેવું પટી જાય એટલે બસ. પોર તો છોકરાને લગ્ન કરવાના હા. લગ્નનું દેવું થા પાછું હું તો બહુ મંદી આવી હ. તો જ આવું કોઈ ખબર નહીં પડતી. મારું ઓછું અવાજ તો થયા આવે. મારો બીક લાગે એવો અવાજ આવે. કોઈ જંગલમાં કોઈ છૂટી જ નહીં જોયું ને વાઘ બાર દોડવા દે ને મને ફાડી નાખશે યાર. લે અરે અલે નાથુજી હા અત્યારે હોય શું કરો? લે હું સીતરમાં ઓટો મારવા આવ્યો હતો. હા અને ઓમથી કોઈક અવાજ આવ્યો. એટલે અવાજ આવ્યો એટલે તો મુએ દોડ્યો ઘરમાં કા. એવું હે તાણ તો શું કરશું હવે? શું કરશું? ઘરે જવાનું હોય બુડો. ઘરે ના જવાય. તાણ આ તો પેહો બેહો હમણાં ફાડી નાખે તો જાવું. તો શું જાહું ઓટો મારવા? ઓટો મારવા તો જાવું. એટલે બત્તી તો અમાર જોડે. તમે સારું કર્યું મારે જોડે બત્તી નથી એટલે હું જોવા નતો ગયો. આ ફોન ની બત્તી કેટલું જોવા જવાનું બુડો. એટલે હડો બત્તી આવી મારે સાપડી તાર્યું બર્યું. આ તો જોવું પડે ને કાં તો નુકસાન આવે તો જાવું. એટલે કોક પડી તો હશે ને તમારી કણ. એટલે ઉવા હેડો ના જવાય તો ના જ જવાય ત્યાં તો વાઘ બાઘ હોય તો. ખટકો રાખો. હાલે હડો આ બત્તી લાવજો હું બેહો ચેક કરો માં બેહો કઈ ફેર નહીં. બેહન તો કોઈ નહીં. ના ના બેહો તો આ બે થી બે. લે હડો ફટાફટ તારી વારી લઈને જઈએ આપણે. લે જસબા લે કઈ બાજુ તું કો હડો. અલ્યા પીડી મગા તમાકુ હતો પેલા બાવળિયા મગા થી આવતો હતો. લે આ ડબલ કરી હે ને તમે. તાણા બુડો ઓય જવાનું ને આપણે. ઉવા સાપડી હશે. ખટકો રાખો આમ. લે હડો લે આ તારી ચોકમ પડ્યું હોય. એટલે જો સાપડી માં શું નહીં હોય તો. એટલે તારીઓ માં છે ઘરે ના લઈ જવાય તાણા ને કરી કાઠી. આ એટલે આ પાવડી લાવ પાવડી લાવ. આ પાવડી લઈ પાવડી વીમા વાળી છે તો. એટલે વીમા વાળી તો વીમા આ તો વાળી પઈ ગયો હા. એટલે કે ભાઈ હેડો આપણે તો લો બત્તી પકડો તમે. હલાવ બત્તી. લે આ જસબા હડો કે બીવો શું તમે તો. એટલે ના મને લાગે આ જસબાની છે ને ફાટતી છે. આ તો બુડો એકલો હતો એટલે બીવા તો હવે તમે આવી ગયા ને યાર નાથી જે વાત જેવા તમે હદ નાથી જેવા હાથી જેવા નહીં કોઈ. ત્યાં થઈ ગયો નહીં યાર વાઘ જેવો હું તો. અલે હાથી જેવા દેખો તમે જ ત્યાં ઓછો હાથે હાથે દીધો ને. વાઘના મહિના કોણ પણ કોમ બત્તી નાખજો. હા જો લ્યો કશું નહીં તમાકુ મારી હારી હસલ હ
તમાકુ તો હું દેવો ટૂંટિયું વળી ગયું બુડો જો લે ટૂંટિયું વળી ગયું મારે તમાકુ તમાર તુવેરો કરતા તો લે મારે તમાકુ જો તો ક્યાં ક્યાં હોમ અરે બુડો ચો વાતી છે તો બુડો લે એકાદો તમાકુ અમાર નહીં હવલો અરે ના હેડો હશે બુડો છો ના પાડી તો ભાઈ મદદ કરવાની અને એમાં પાછા વળી એકલાની ચો માથે કહો, તમે બીવાઈ ના થાઓ જીમાં કઈ આવતો તો ઓકે જો ખાલી આમથી આવતો તો જોજે પેલો હાથો અડી રહેલો છે ને ભાગી ના જાય પાછો ઓ ને ખબર લે આ મકાન નહીં લે આ પેલી મકાન જુસ્બા. અવાજ આવ્યો અવાજ તો આમાં જોવા છે આવા લે બુડો આ તો અવાજ વધારે આવવા માંડ્યો હો પાવડી. ઈ તો જો આપણે તો ઈ મકાન થી વધારે અવાજ આવે બુડો તો ઓમ જવાનું આપણે લે ઘરમાં તમે દોડો તાણ તાણા લે પાવડી નાખો ભોય અલે દોડો કરો એ નાથુજી હા નાથુજી અલે હાથ તો કરો બુડો લે અલે બુડો પાતો રહ્યો બુડો પડ્યો હું તો લે પણ હું જોઈ જોઈ હેઠતા તો દોડો અલે બુડો ઉતારમાં શું ઉભા રહ્યા ઉભા રહ્યો અલે તો ઓય દુખાય પગે ભાઈ ચમ નહીં જીવો અલે બાપ ઉભા રહ્યો બુડો નહીં દોડે કે આ તો હું નહીં દોડી કે આ બુડો વાહ જુઓ ત્યાં તું તો દેખાતું જ નહીં ભાઈ આ પછી તો દેખાય નહીં કોઈ બાર કોઈ અંદર વાજ્યું આ બત્તી લાવો બત્તી પૈ નાખજો લ્યો પગ પૈ ચાલશે મારે લેવા દે અલે બુડો શું લેવા દેવા હવે હળવા હેડજો પણ હળવા નહીં મને તો બીક આવે શું જો અવાજ આવ્યો લે આ લંગડાનો પગ પૈ ગયો મારું જીજે તું હા